નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, ઘણી વખત માણસો મારી પાસે આવે છે કે સાહેબ સફળ નથી થવાતું, જિંદગીમાં આગળ નથી વધાતું, કરીએ છીએ, થાકી જઈએ, તૂટી જઈએ, પાછા પડીએ છીએ. હવે આ પ્રશ્નનો જવાબ જ્યોતિષમાં કઈ રીતે અપાય? હું એમ કહું કે ભાઈ મંગળ ખરાબ છે, બુધ ખરાબ છે, શુક્ર તમારો ખરાબ છે, એ એક ભાષા અલગ છે ગ્રહોની. પણ જ્યારે આવા પ્રશ્ન હોય ને ત્યારે ઘણીવાર મારા મનમાં એવો એક સવાલ ઉદ્ભવે છે કે માણસ વારંવાર નિષ્ફળ ક્યારે જાય? અને માણસ વારંવાર નિષ્ફળ જાય ને ત્યારે સમજી લેવાનું કે એના આયોજનમાં ક્યાંક ને ક્યાંક ખામી હશે. પણ આપણે એને સમજતા નથી. આપણે એવું લાગે કે મારું કરેલું આયોજન સર્વશ્રેષ્ઠ છે અને હું આનાથી જ એ કરીશ, અને એમાં પણ એ પૂરો પ્રયત્ન નથી કરતા. ક્યારે પણ પૂરો પ્રયત્ન નથી કરતા. જે આયોજન કર્યું છે એ બરાબર છે, મારા માટે લાયક છે, એમાં હું સુરક્ષિત છું, આ આયોજન મને આગળ લઈ જશે, આ બધા પાસાઓને ચોક્કસ રીતે તપાસતા નથી. ત્યારે એ માણસ વારંવાર ફેલ જાય. આપણે બધા જ આપણી દિનચર્યાનો પ્લાન કરીએ, એકની તો બીજી રીતે કંઈક ને કંઈક નાની મોટી સફળતાઓ મેળવી લઈએ છીએ. એક દિવસ પૂરતું આપણું ધારેલું પરિણામ આપણે લઈ પણ લઈએ છીએ, પણ પછી આપણે નિષ્ફળ જઈએ છીએ અને પછી એવા ભૂલા પડી જઈએ કે ત્યાંથી આપણે પાછા વળવાનો સમય આવે. પણ આપણે જો એના માટે ચોક્કસ આયોજન કરીએ, આયોજનમાં નાની મોટી ભૂલોને સુધારવાની છૂટછાટ રાખીએ, એનો અમલ કરીએ તો ચોક્કસ આપણે એક સારું પરિણામ લાવી શકીએ છીએ. આને સમજવા માટે છે ને એક બહુ સરસ એક નાની વાર્તા જેવું સાંભળીએ આપણે. એક બાગ, એમાં સાઈડ પર એક નાનું ઘર, એમાં માણસો રહે છે. હવે એ ઝાડ છે, એની પર ઘણા બધા પક્ષીઓએ વસવાટ કર્યો છે. એમાં એક કાગડો ને કાગડી પણ રહી છે. કાગડા ને કાગડીએ એક માળો બાંધ્યો. માળો ક્યાં બાંધ્યો? આંબાની ઉપર. એ જે ઝાડ હતું એ આંબાનું હતું, તે આંબાના ઝાડની ઉપર બાંધ્યો. ઉપર આકાશમાંથી ઉડતા પક્ષીઓ જોઈ શકે. એનાથી થોડેક દૂર એ જ ઝાડ પર બીજો માળો બાંધ્યો. હવે આ બે માળામાં કાગડો કાગડી પોતાની રીતે વસવાટ કરે છે, ચાલે છે. હવે કાગડીને ઈંડા મૂકવાનો સમય આવ્યો તો કાગડા અને કાગડીએ મળીને એક ત્રીજો માળો બાંધ્યો. ક્યાં બાંધ્યો? વચ્ચેના ભાગે. જે આંબાનું ઝાડ હતું ને એમાં વચ્ચેના ભાગે થોડો નીચેથી એક માળો બાંધ્યો. અને કાગડીએ આ માળામાં ઈંડા મૂક્યા. હવે આકાશમાંથી ઉડતા પક્ષીઓ છે તે ઉપરના માળા જોઈ છે. કાગડો બેઠો છે, કાગડી બેઠી તો કદાચ એને પરેશાન બી કરે છે. આવતા જતા પક્ષી એ માળા પર હુમલો બી કરે છે, બધું કરે છે. પણ કાગડીએ જ્યારે ઈંડા મૂક્યા ને ત્યારે એ અંદરના માળામાં ઈંડા મૂક્યા ને એ ઈંડાને સુરક્ષિત રાખવા માટે કાગડો એની રક્ષા કરે. ત્યાં જ ઉડાઉડ કરે ને કાગડો એ માળાને જોયા કરે કે ભાઈ મારી કાગડીએ ઈંડા મૂક્યા, તે સુરક્ષિત છે ને. આ કેટલું સરસ આયોજન! ઉપરના જે બે માળા છે તેમાં ઉડતા પક્ષી જોઈ તો કે ભાઈ માળો છે, કાગડો બેઠો જ, કાગડી બેઠી તો એને કંઈક આમ તેમ પરેશાન કરીને નીકળી જાય. પણ જે મૂળ વસ્તુ જ્યારે ઈંડા મૂકવાનો સમય આવ્યો ત્યારે કાગડીએ નીચેના માળામાં આવીને ત્યાં ઈંડા મૂક્યા, જ્યાં ઠંડક મળે, સુરક્ષિત રહેવાય, અને પેલા ખાલી માળા જોઈને પક્ષીઓ ચાલ્યા પણ જાય. તો આ રીતે કાગડા જેવું પક્ષી પોતાના બચ્ચાઓ જ્યારે દુનિયામાં આવવાના છે તેનું સરસ આયોજન કરીને એની સુરક્ષા બનાવી રાખે છે. પણ આપણે આવી કોઈ આયોજનની વાતોને સમજતા નથી અને ખોટી દિશામાં ભાગીએ છીએ, ઉતાવળ કરીએ છીએ, ન લેવાનો નિર્ણય લઈને આપણે નિષ્ફળ જઈએ છીએ. તો
આ વાતને ચોક્કસ ધ્યાનમાં રાખો. કોઈ પણ વસ્તુનું આયોજન કરશો તો ચોક્કસ તમને સારી સફળતા મળશે. 5-6 નાના નાના ઉપાય કહીએ, સમજણ કહીએ, તે સમજી લો. સૌથી પહેલાં તમારે તમારું લક્ષ્ય નક્કી કરવાનું છે અને એ કેટલા સમયમાં પૂરું કરવાનું છે એ નક્કી કરી લો. અને આ સમયપત્રક બરાબર ધ્યાનથી તૈયાર કરજો. ટૂંકા પીરિયડમાં કેટલું કરી શકાય, લાંબા પીરિયડમાં કેટલું કામ કરી શકાય, આની સમજણ આ સમયપત્રકમાં જોડવી. આ આયોજન સાથે જોડાયેલા ધ્યેયને એને એક પ્રાયોરિટી આપો અને એની સાથે એને જોડીને ચાલો. સમયસર એ પ્રાયોરિટી પર એ કામ થવું જોઈએ. સમયપત્રકમાં આપની ભૂલ પણ થઈ શકે છે, તો એને સમજીને વિચારીને સુધારી. મેં શરૂઆતમાં કીધું ને, થોડું એવું આયોજન કરવાનું જેમાં આપણે સમય કાઢી શકીએ અને આ રીતે યોગ્ય ક્રમ પ્રમાણે આપણે આગળ વધીએ તો ચોક્કસ સફળતા મળે. ભૂલ થાય પણ આપણી વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને આપણે આગળ ચાલીએ તો આ ભૂલને સુધારી શકાય. સમયગાળો આપના માટે ગમે એટલો હશે, પણ શરૂઆત તો તમારે તરત કરવાની જ છે, તો જ તમે એની પર કામ કરી શકશો ને. જે લક્ષ્ય તમે પ્રાપ્ત કરવા માટે જે આયોજન કર્યું છે એની પર પૂરતું ધ્યાન આપો અને એને સમયસર શરૂ કરો. કામનું આયોજન કરો, એની પર અમલ કરો અને આવા નાના નાના પોઈન્ટ ધ્યાનમાં રાખશો તો હું એવું માનું કે તમને સફળતા જરૂર મળે. બહુ નાનકડી સીધી સાદી વાત છે, એને ધ્યાનમાં રાખીશું ને આગળ ચાલીશું તો ચોક્કસ આપણને આ કામ સફળતા અપાવે. તો મિત્રો, આયોજન વગર જીવનમાં સફળતા નથી, તો ચોક્કસપણે આપણે આયોજન કરવું જોઈએ. આપણા અત્યારના જે કંઈ પણ નવા કામો છે તેમાં આપણે એને પ્રોજેક્ટ બનાવીએ છીએ કે અહીંયાથી શરૂ, અહીંયાથી આ કામ ગતિ પકડશે, આ મધ્ય, આ એન્ડ આવશે ને પછી આપણે આ કામનું સારામાં સારું પરિણામ લઈશું. તો પ્રોજેક્ટ આ જ વસ્તુ છે, આયોજન. તમે નક્કી કરશો, આગળ ચાલશો તો. આયોજનમાં ખામી રહી જાય, પણ મેં કીધું ને, એવી જગ્યા રાખીને આયોજન કરો જ્યાં આપણે સુધારવાનો સમય મળે. તો આટલી નાનકડી વાત પર જો આપણે અમલ કરીએ ને તો જીવનમાં સફળતા ક્યાંય જતી નથી. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.